દોસ્તો સાહેબે જે ચબૂતરાઓ ઊભા કર્યા છે, જે મોર માટે થઈને આખો વાડો ઊભો કર્યો છે, એ બધું પણ હું તમને દેખાડીશ. અને બીજું એ છે કે અનેક વર્ષો સુધી સાહેબે વન વિભાગમાં નોકરી કરી છે, તો કેવા ભાવથી કેવા ખંતથી કરી હશે એના આપણને આ એક દર્શન થાય છે, તમે જોઈ શકો છો. વાહ. સાહેબ તમે કહેતા હતા તમારી ગાડીનો અવાજ આવે, ઇકો ગાડીનો, એટલે મોરને કે બીજા પક્ષીને ખબર પડી જાય કે આપણું. હા, એટલે હું અહીંયા સ્થળ ઉપર હું આ બધું કામ કરતો હોય ને, એટલે અહીંયા થાળી મારે વધારે છે, એટલે થાળીમાં હું ચેન્જ કરું ને બોટલ, એટલે થાળી ખખડે એટલે મોરને ખબર પડી જાય. એકને ખબર પડે એટલે એના જે બીજાને સાથીદારને પાછો મેસેજ આપે, એ બોલે, અવાજ કરે એની ભાષામાં, એટલે એકાબીજાને સિગ્નલ આપે કે જમવાનું આવી ગયું છે, ચાલો. બરાબર. એ કેટલી આ કુદરતની કળા તો જુઓ. આ બધું ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે આઝાદભાઈ, આપણું કામ નથી, પરમાત્મા પોતે કરી રહ્યો હોય એવું લાગે છે.